સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. રથયાત્રા પહેલા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાના આરોપસર ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી કુલ 8 શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા 8માંથી 6 પાલનપુરના, જેમાં 5 ભાગળ ગામના અને 1 પાટણ જિલ્લાના મદ્રેસાનો શિક્ષક છે. એટીએસે ભાગળ ગામમાં આરોપીઓને સાથે રાખીને તેમના ઘરોમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું અને વાંધાજનક સાહિત્ય સહિત 2 થેલા ભરેલી સામગ્રી જપ્ત કરી. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ છેલ્લા 5 મહિનાથી જૈશ-એ-મોહમ્મદની વિચારધારાનો પ્રચાર, નવા સભ્યો જોડવા અને ગુજરાતમાં નેટવર્ક ઊભું કરવાના પ્રયાસોમાં સંકળાયેલા હતા. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સંગઠનના સાહિત્યનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરીને તેનો પ્રચાર કરવામાં આવતો હતો. એટીએસના જણાવ્યા અનુસાર કેટલાક આરોપીઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા અને 2 આરોપીઓને અમીરગઢ નજીકથી 3 લાખનું ફંડ મળ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. આરોપીઓ સામે યુએપીએ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તપાસ હજુ ચાલુ છે અને વધુ ખુલાસા થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સરહદી વાવ થરાદ જિલ્લામાં આખા દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજ પડતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મિની વાવાઝોડા જેવી તેજ આંધી અને ધૂળની ડમરીઓ ઉડાવતા પવન બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. થરાદ, વાવ, ભાભર તેમજ નવરચિત રાહ તાલુકા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. થરાદ શહેરમાં ભારે પવન બાદ શરૂ થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે માત્ર ઝાપટા જેવા વરસાદમાં જ શહેરના મુખ્ય બજાર, હનુમાન ગોળાઈ, બસ ડેપો તેમજ માર્કેટયાર્ડ જવાના માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. થોડાક સમયના વરસાદે જ શહેરની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. થરાદ ધાનેરા હાઈવે પર અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમો બન્યો હતો. નવરચિત રાહ તાલુકામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ પડેલા વરસાદથી માત્ર 2 કલાકમાં અંદાજે 43 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભાભર પંથકમાં પણ જોરદાર પવન સાથે ધારદાર વરસાદ પડ્યો હતો. લગભગ 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાતા બજારો અને મુખ્ય માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. બજારમાં પાણી ભરાતા વેપારીઓ તેમજ વાહન ચાલકોની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા સરહદી વિસ્તારના ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધણીધર તાલુકાના રાછેણા ગામમાં અંદાજે રૂપિયા 2 કરોડ ને 10 લાખના ખર્ચે મંજૂર થયેલા પ્રાથમિક શાળાના 11 નવા ઓરડાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ખાદી, કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તેમજ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના વરદસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે. નવી શાળાના ઓરડાના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધા મળશે તેમજ શિક્ષણનું વાતાવરણ વધુ મજબૂત બનશે. કાર્યક્રમમાં ધણીધર તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ અને તેમની ટીમ, એટીવીટી સભ્ય રણજીતસિંહ ચૌહાણ કારેલી, રણછોડભાઈ જોશી ભાખરી, રાછેણા ગામના સરપંચ કિરણસિંહ રાજપૂત, આજુબાજુના ગામોના સરપંચ, સ્થાનિક આગેવાનો તેમજ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અમોલભાઈ રબારી સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સ્થાનિક આગેવાનોએ અને ગ્રામજનોએ રાજ્ય સરકાર તથા મંત્રી સ્વરૂપજી ઠાકોરનો આ મહત્વપૂર્ણ શૈક્ષણિક વિકાસ કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ 11 નવા ઓરડાના નિર્માણથી વિદ્યાર્થીઓને પૂરતી જગ્યાની સાથે આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થશે અને ગામના શિક્ષણ વિકાસને નવી ગતિ મળશે. આજે રાછેણા ગામે નવીન સરસ મકાનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આજે ગામ લોકો અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આજે ખાતમુહૂર્ત
આની અંદર ભણી અને ખૂબ આગળ વધે અને ગામનું નામ રોશન કરે એના માટે 2 કરોડ અને 10 લાખના ખર્ચે અમારી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈની સરકાર તમામ એ મદદ કરી અને આજે આ રાછાણા ગામે જોરદાર બિલ્ડિંગ, સારામાં સારું બિલ્ડિંગ ઊભું થાય એના માટે આજે ખાતમુહૂર્ત કરીને ટૂંક સમયની અંદર આ બિલ્ડિંગ ઊભું થઈ અને દીકરા દીકરીઓ ત્યાં શિક્ષણ મેળવીને આગળ વધશે અને એમના મા બાપનું નામ રોશન કરશે, ગામનું નામ રોશન કરશે. અને અમારી સરકાર આજે ખૂબ શિક્ષણ માટે ચિંતિત છે અને ખૂબ સારું કાર્ય કરી રહી છે. એ જ રીતે છેવાડાના ગામનું પણ ચિંતા કરી અને આજે 2 કરોડ અને 10 લાખના ખર્ચે અહીં નવીન બિલ્ડિંગ ઊભું કરવા જઈ રહ્યા છે. ખાદી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તેમજ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના જન્મદિવસ નિમિત્તે વાવ અને ધણીધર વિસ્તારમાં સેવા અને જનકલ્યાણને સમર્પિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવ સુઈગામ ધણીધર જીકેટીએસ દ્વારા વાવ માર્કેટયાર્ડના હોલ ખાતે નિધિ બ્લડ બેંકના સહયોગથી વિશાળ રક્તદાન કેમ્પ યોજાયો હતો. માનવ સેવાના આ યજ્ઞમાં મોટી સંખ્યામાં યુવાનો અને રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે સામાજિક અગ્રણીઓ, વાવ વિધાનસભાના ભાજપના આગેવાનો તેમજ ઠાકોર સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તો બીજી તરફ ધણીધર તાલુકા ભાજપ અને યુવા ભાજપ દ્વારા જીવદયા અને પર્યાવરણ સંવર્ધનના સંદેશ સાથે કીડિયારું પૂરવાનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધણીધર તાલુકા ભાજપના પ્રમુખ, તેમની ટીમ તેમજ યુવા ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તે ઉપરાંત જન્મદિવસની ઉજવણીને માત્ર શુભેચ્છાઓ પૂરતી મર્યાદિત ન રાખતા વિવિધ ગામોની પ્રાથમિક શાળાઓમાં બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સેવાકીય પહેલને સ્થાનિકો લોકોએ સરાહનીય ગણાવી હતી. મંત્રી સ્વરૂપજી ઠાકોરના જન્મદિવસની ઉજવણી સેવા, માનવતા અને સમાજ પ્રત્યેની જવાબદારીના સંદેશ સાથે કરવામાં આવી હતી, જેમાં રક્તદાન, જીવદયા અને અન્નદાન જેવા કાર્યક્રમો દ્વારા સમાજ સેવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આજ રોજ માનનીય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના જન્મદિવસ નિમિત્તે ગુજરાત ઠાકોર સેના દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ તમામ સમાજના લોકોએ રક્તદાન કરી અને આજે સેવાનો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિઓ કરી અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ થકી માનનીય મંત્રીશ્રીનો જન્મદિવસની ધામધૂમથી ઉજવણી આખા વિસ્તારમાં વાવ વિધાનસભામાં ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. 100+ યુનિટ બ્લડ થઈ ગયું છે. ગૌવંશના સંરક્ષણ અને સન્માનના ઉદ્દેશ સાથે લાઠી દળથી શરૂ થયેલી ગૌવેદના સંકલ્પ પદયાત્રાનું દ્વારકાધીશ જગત મંદિરે ભવ્ય સમાપન થયું હતું. 16 જૂનથી શરૂ થયેલી આ યાત્રામાં 21 ગૌમાતાઓ સાથે પદયાત્રીઓએ વિવિધ ગામો અને શહેરોમાં ફરીને ગૌ સેવા તથા માનવતાનો સંદેશ પ્રસરાવ્યો હતો. નિરાધારનો આધાર યુવા મંડળના નેતૃત્વમાં યોજાયેલા અભિયાન દ્વારા ગૌવંશ પ્રત્યે વધતી જતી નિરાધારતા અને અત્યાચાર સામે જનજાગૃતિ લાવવાનો સઘન પ્રયાસ કરવામાં આવ્યો હતો. દ્વારકા પહોંચતા જ મંદિર વહીવટદાર સમિતિ દ્વારા પદયાત્રીઓ અને ગૌમાતાઓનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ યાત્રા પાછળનો એ નવયુવાનનો આશય એવો હતો કે ભગવાન જેમ જણાવે છે આપણા શાસ્ત્રો કે ભગવાનના 33 કરોડ દેવી દેવતાઓના વાસ ગૌ માતામાં છે, એમ આપણી હિન્દુ પરંપરામાં પણ ઉલ્લેખિત છે. એ જ ભવ્ય વારસો ઉજાગર થાય અને આજની નવી પેઢીને જાણવા મળે કે ગૌ માતાની પવિત્રતા શું છે, એમના સંવર્ધન માટેની કેટલી જરૂરિયાતો છે અને એ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી અને દેશ દુનિયા સુધી આ વિષય પહોંચે એમના માટેનો એમનો આશય છે. ભગવાન દ્વારકાધીશ એમના આશયને પરિપૂર્ણ કરે. ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ બાદ આજે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. જોકે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 164 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અમરેલીના ધારીમાં 9 ઇંચ, કાંભામાં 6 ઇંચ અને સાવરકુંડલામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ડાંગ જિલ્લામાં સુબીર તાલુકામાં 5 ઇંચથી વધુ, સાબરકાંઠાના વિજયનગર અને ગીર સોમનાથના ઉનામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો હાલ રાજ્યમાં 6 ડેમ હાઈ એલર્ટ પર છે, 7 ડેમ એલર્ટ પર અને 7 ડેમ વોર્નિંગ લેવલ પર રાખવામાં આવે છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 65% જેટલો ભરાયો છે. આ સાથે સિઝનનો કુલ વરસાદ 15.26% થયો છે. અમરેલી જિલ્લામાં વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના ધારે સ્થિત ખોડિયાર ડેમ સહિત સેલ, ડેડુમલ, રાયડી અને ધાતરવડી જેવા મુખ્ય જળાશયો ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે દરવાજા ખોલી
પાણી છોડવામાં આવ્યું છે. નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે અનેક કોઝવે ધોવાઈ ગયા છે અને જિલ્લાના 21 જેટલા રસ્તાઓ બંધ થતાં અંતરિયાળ ગામોનો સંપર્ક તૂટ્યો છે. ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે. નાગરિકોને નદી નાળાથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા સલાહ આપવામાં આવી છે. 7 दिन के लिए 6 जुलाई से लेकर 12 जुलाई तक इसमें आज हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए मेनली आपका जो एक्टिविटी रहेगा दक्षिण गुजरात की जो जिलाएं हैं और सौराष्ट्र की जो दक्षिण जिलाएं हैं इसमें संभावना रहेगा हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का. आज जो जिला एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है दक्षिण गुजरात में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. इसमें रेड वार्निंग है. आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हैवी रेनफॉल होने का संभावना रहेगा. वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ छोटा उदयपुर, नर्मदा, बहरूच और तापी. सौराष्ट्र कच्छ में आज जो आइसोलेटेड प्लेसेस है एका दुक्का स्थान में जो एक्सट्रीमली हैवी रेनफॉल होने का संभावना रहेगा. और कल के भी स्थिति ऐसे ही स्थिति रहेगा जो हैवी टू वेरी हैवी एक्सट्रीमली हैवी रेनफॉल मेनली साउदर्न जो डिस्ट्रिक्ट्स है इसमें रहेगा सौराष्ट्र कच्छ और गुजरात रीजन की.